સ્વામિનારાયણ 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 વારે વારે જાઓ સહજાનંદજીને વારણે રે વારે વારે જાઓ સહજાનંદજીને વારણે રે આદિ પુરુષ ઈશ્વર અવતારી કરુણા રસમય મૂર્તિ ધારી આદિ પુરુષ ઈશ્વર અવતારી કરુણા રસમય મૂર્તિ ધારી પતિત પાવન પ્રગટ્યા આજ અમ કારણે રે વારે વારે જાઓ સહજાનંદજીને વારણે રે નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા બળવંત બાહ્ય ગ્રહીને કાઢ્યા બારણે રે બળવંત બાહ્ય ગ્રહીને કાઢ્યા બારણે રે વારે વારે જાઓ સહજાનંદજીને વારણે રે અધમ ઉદાહરણ નામ નામી બિરુદ તમારું સદાય સ્વામી અધમ ઉદાહરણ નામ નામી બિરુદ તમારું સદાય સ્વામી કીધું સત્ય કડીમાં બહુજન તારણે રે વારે વારે જાઓ સહજાનંદજીને વારણે રે મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચળ આશરો ઉર્મા આણી મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચળ આશરો ઉર્મા આણી પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે વારે વારે જાઓ સહજાનંદજીને વારણે રે વારે વારે જાઓ સહજાનંદજીને વારણે રે. ભગવાન સ્વામિનારાયણના સૌ આશ્રિતોને મારા જય સ્વામિનારાયણ. જેમ આ પૃથ્વી ઉપર મુસળધાર ધોધમાર તોફાની વરસાદ આવે તો ઠેર ઠેર પાણીના પૂર આવે છે. આવા પૂરમાં
કેટલાય જીવ પ્રાણી તણાય છે અને ડૂબકા ખાવા માંડે છે. આવી આપત્તિનો સમય જ્યારે આવે ત્યારે સરકાર મિલિટરી ફોર્સ ઉતારે છે અને કેટલાય જીવને પાણીના પૂરથી બચાવીને તેમને હોડકામાં બેસાડીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડે છે. તેમ આ પૃથ્વી ઉપર અધર્મનું સામ્રાજ્ય ફેલાયું. ઠેર ઠેર કળિયુગના અંધકારનો આતંક છવાવા માંડ્યો અને અનેક જીવ ભ્રમણામાં ભૂલીને આ ભવસાગરમાં ડૂબકા ખાતા હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કરુણા રસને ધારણ કરીને આ પૃથ્વી ઉપર અવતર્યા અને પોતાની સાથે પોતાના મુક્તરૂપી મિલિટરીનો ફોર્સ ઉતાર્યો. પ્રેમાનંદ સ્વામી કહે છે ને કે નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાહ્ય ગ્રહીને કાઢ્યા બારણે રે. તો શ્રીજી મહારાજે કેટલાય જીવોને ભવાટવીમાંથી ઉગાર્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાન અને એમના પરમહંસ સંતોએ ગુજરાતમાં કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ભાલ તથા બીજા ઘણા ઘણા પ્રદેશોમાં વિચરણ કરીને સત્સંગ ફેલાવ્યો હતો. આ કળિયુગના અધમ જેવા જીવોનો પણ ઉદ્ધાર કરીને પોતાનું બિરુદ ભગવાન સ્વામિનારાયણે સત્ય કર્યું. શ્રીજી મહારાજે કેટલાય મલિન અંતઃકરણ વાળા જીવને સાચું જ્ઞાન આપીને તેમને મોક્ષના પંથે ચાલતા કર્યા હતા. જેમના અંતઃકરણમાં અંધકાર સિવાય કંઈ નહોતું, એવા અંધકારમય અંતઃકરણમાં ભગવાન સ્વામિનારાયણે પ્રકાશ પાથર્યો હતો. તો અગાઉની કોન્ફરન્સમાં આપણે શુક્રવારની વાતને સમજ્યા હતા. આજે આપણે શનિવારના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મુક્તાનંદ સ્વામી કહે છે, શનિશ્ચર ગ્રહ સમ સૌને રે, મન મહા દુઃખકારી. શનિશ્ચર ગ્રહ સમ સૌને રે, મન મહા દુઃખકારી. તેને તે વશ કરી રાખે રે, વચનાંકુશ મારી. તેને તે વશ કરી રાખે રે, વચનાંકુશ મારી. અલૌકિક આદિત્ય ઉદિયા રે, સહજાનંદ સ્વામી. તો સ્વામી અહીં શનિની વાત કરે છે. નક્ષત્ર મંડળના ગ્રહોમાં શનિનું સ્થાન વિકટ ગણવામાં આવે છે. ઘણા લોકો કહેતા હોય છે કે અત્યારે તો શનિની દશા ચાલે છે, મતલબ કોઈ જાતનું સુખ ચેન મળશે નહીં. જીવને માનસિક પીડા આપનારો આ ગ્રહ છે. શનિશ્ચર શબ્દને જો આપણે સમજીએ તો એમાં બે શબ્દનો સંયોગ છે, શનૈહિ વત્તા ચર. અર્થાત શનૈહિ એટલે ધીમું અને ચર એટલે ગતિ. જેનું માનસ મંદ ગતિવાળું હોય, જેનામાં ઈર્ષ્યા, અદેખાઈ, વેરઝેર હોય, એવું માનસ એ
શનિશ્ચરનો પ્રતીક છે. શનિ મહારાજની ઓર્બિટમાં કોઈ સારી વસ્તુ જ જોવા ના મળે. જેમને ભગવાનનો આશરો ના હોય એવા જે જીવ તે જ્યોતિષનો સહારો લેતા હોય છે. એમને જ્યોતિષી જણાવે કે તમારે શનિની દશા છે, એટલે દુઃખ, દુર્ભાગ્ય અને વિપત્તિનો સમય છે. શનિનો સ્વભાવ શુષ્ક, ઠંડો, સંકોચવાળો અને અડચણ કરનારો છે. એ નાડીનો અધિપતિ છે, એટલે દરેકના માનસ સાથે એનું જોડાણ વહેલું થઈ જાય છે. આ એક એસ્ટ્રોલોજીકલ અર્થાત શનિના ખગોળ વિજ્ઞાનની જ્યોતિષ શાસ્ત્રની પરિભાષા થઈ. પરંતુ મુક્તાનંદ સ્વામી અહીં જે વાત બતાવે છે એનો એક ઊંડો મર્મ છે. શનિશ્ચર ગ્રહ સમ સૌને રે, મન મહાદુઃખકારી. મનુષ્ય જગતના વૈભવની ક્ષિતિજોમાં ગમે એટલો સુખી, સમૃદ્ધ દેખાતો હોય, પણ એના મનમાં શું ચાલે છે તે ઘણી જ અગત્યની બાબત છે. કારણ બહાર ગમે એટલા સુખના પ્રસાધન હોય, પણ જો અંતઃકરણમાં વિકાર ભરેલા હોય તો એ બહારના વૈભવનું સુખ એને મનમાં શાંતિ આપી શકતું નથી. આ એક બહુ સત્ય વાત છે. એ જે શનિના દોષ અગાઉ બતાવ્યા, જેવા કે ઈર્ષ્યા, વેરઝેર, અદેખાઈ અને અધ્યાત્મ તથા નીતિના માર્ગમાં શિથિલતા, આ જેના મનમાં સ્થિર થઈ ગયા હોય એવા મનુષ્યના જીવનમાં ક્યારેય સુખની દિશા પ્રાપ્ત થતી નથી. એવા મનુષ્ય ક્યારેય સુખની દિશામાં ગતિ કરી શકતા નથી. ઈર્ષ્યા અને ક્રોધની સામે લડવાનું ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ શીખવાડ્યું હતું. તેથી મુક્તાનંદ સ્વામી કહે છે કે તેને તે વશ કરી રાખે રે વચનાંકુશ મારી. હાથી ગમે તેવો વિશાળકાય બળવાન હોય છે, પણ મહાવત એને નાના અંકુશથી વશ કરી દે છે. તેમ સ્વામિનારાયણ ભગવાને કેટલાય કાઠી, કોળી, લૂંટારૂ જેવા જીવો કે જેવો ક્રોધ, અહંકારમાં મદમત હાથીને પણ શરમાવે તેવા હતા. આવા જીવને તેમણે પોતાના વચનરૂપી અંકુશ દ્વારા સીધા, સરળ, ગાય જેવા ભક્ત બનાવી દીધા હતા. એટલે જ તો જ્યારે શ્રીજી મહારાજનો અવતાર આ પૃથ્વી પર થયો ત્યારે બ્રિટિશરો ભારતમાં આવ્યા હતા. એમણે જોયું કે સ્વામિનારાયણ ભગવાન જે સમયા ઉત્સવો કરે છે એમાં લાખો માણસ ભેગા થાય છે, તો પણ કોઈ એવી દુર્ઘટના ઘટતી નથી. એટલે અંગ્રેજોએ એમની સાથે જે પાર્ષદો હતા, જે હરિભક્તો સેવામાં આવતા, એમને પૂછ્યું કે તમારો પગાર શું? તો એમણે એનું બહુ સરસ એક્સપ્લેનેશન આપ્યું કે અમે દારૂ, જુગાર આવી બદીઓમાં સબડતા હતા. એ શ્રીજી મહારાજે અમારા દુર્ગુણોને મુકાવ્યા અને અમને સારું જીવન જીવતા શીખવાડ્યા. એ અમારો પગાર છે. એટલે આવું સાંભળીને એ અંગ્રેજોને પણ આશ્ચર્ય થયું. એટલે પછી બ્રિટિશ ગવર્નરે શ્રીજી મહારાજને વિનંતી કરી કે તમારા આશ્રિતોને વર્તવાનું આવું તમે ક્યાં લખ્યું છે? તો શ્રીજી મહારાજે એમને શિક્ષાપત્રી આપી હતી. એ બધા જાણે છે. પરંતુ આનો એક હાર્દ આપણે સમજીએ તો એ વચનનો અંકુશ
જે જીવ માત્ર પર એમણે કર્યો, એમના જે આશ્રિત માત્ર એ એમના વચનના અનુસંધાનને રાખીને એમનું જીવન વ્યતીત કરતા હતા. એટલે અનેક દુર્ગુણોથી એમનું જીવન બચી ગયું હતું અને અનેક દુર્ગુણોમાંથી નીકળીને ભગવાન ભજીને અનેક જીવ અધ્યાત્મને માર્ગે ચાલતા હતા. તો એક આ એમની વચનની વાત છે, વચનાંકુશ મારી જે વાત કરી સ્વામીએ એની વાત છે. તો એક વખત શ્રીજી મહારાજ ઉમરેઠથી વિચરણ કરતા કરતા સામરખા પધાર્યા. ત્યાં આણંદના હરિભક્તો દર્શને આવ્યા. તેમણે શ્રીજી મહારાજના ચરણમાં મસ્તક નમાવી પ્રાર્થના કરી કે હે મહારાજ, અમારે ગામ પધારો. તો શ્રીજી મહારાજે કહ્યું, ત્યાં ઘણા દ્વેષીજનો રહે છે, એ લોકો ચોક્કસ ઉપદ્રવ કરશે, એમાં શંકાને સ્થાન નથી. માટે તમે આ આગ્રહને છોડી દો, તમે અહીંયા જ દર્શન કરીને પાછા ઘેર જાઓ. પણ ભક્તોની આંખમાં આંસુ આવ્યા. એમણે અશ્રુભરી આંખોએ શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ, એકવાર અમારા ગામમાં પધારી અમારો વાસ પવિત્ર કરો. એટલે શ્રીજી મહારાજે એમની પ્રાર્થનાને વશ થઈને આણંદ જવાનું વચન આપ્યું. એ હરિભક્તો આણંદ જવા વિદાય થયા. પરંતુ શ્રીજી મહારાજે સંતોને હરિભક્તોની સભા બોલાવી અને સર્વે પાર્ષદો, કાઠી રાજાઓ તથા જોબનપગી જેવા હરિભક્તોને બોલાવીને કહ્યું, તમે ભીમ, અર્જુન જેવા બહાદુર શૂરવીર છો, ક્યારેય અપમાન સહન નહીં કરવાનો તમારો સ્વભાવ છે, પરંતુ તમે અમારું વચન માનો છો. માટે હું આજે આજ્ઞા કરું છું કે કોઈ વગર વાંકે અપમાન કરે તો પણ તેને ધ્યાનમાં ન લેતા અને નિર્માનીપણું ગ્રહણ કરજો. ક્ષમાના હથિયાર વડે આ ભૂમિનો ભાર ઉતારવા માટે અમે અવતાર ધારણ કર્યો છે. કોઈ અજાણતા પણ જો તમને દુઃખ આપે તો એનું પણ તમે કલ્યાણ ઈચ્છજો. આવો શ્રીજી મહારાજે સૌને ઉપદેશ આપ્યો. અને શ્રીજી મહારાજ આણંદ જવા માટે નીકળી પડ્યા. આણંદના ભક્તોએ બધી તૈયારી કરાવી, ઉતારાની ગોઠવણ કરાવી અને શ્રીજી મહારાજના સામૈયા માટે સામે આવ્યા. શ્રીજી મહારાજે આણંદમાં પ્રવેશ કર્યો ત્યારે સૌ પ્રથમ અનેક હરિભક્તો, પછી સાધુ બ્રહ્મચારી, પછી શસ્ત્રધારી ઘોડેસવારો, જેમાં પાર્ષદો, કાઠી રાજાઓ અને જોબનજી જેવા શૂરવીર હરિભક્તો હતા. આવા સમૂહની વચ્ચે શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર બિરાજમાન થયા અને ધીરે 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 આગળ ચાલવા લાગ્યા. સંતો હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનના જય જયકાર અને કીર્તનોના સ્વરથી આણંદની શેરીઓને ગજવી મૂકી. ઠેર ઠેર દર્શન કરવા કુતૂહલવશ થઈને શ્રીજી મહારાજને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટવા માંડ્યા. પરંતુ શનિશ્ચર સમ સૌને રે મન મહાદુઃખકારી. મતપંથી ગુરુઓ હતા, તેમના મનમાં અજંપો થવા લાગ્યો. એમનાથી રહેવાયું નહીં. જાણ્યું સૌ શિષ્ય આપણા જાશે, પેટ આપણું કેમ ભરાશે. જય સ્વામી નારાયણ કેરી, સુણી ઉર લાગી લા
પાપીએ લોકને ઉશ્કેર્યા, પ્રભુને દુઃખ દેવાને પ્રેર્યા. ભર ચૌટામાં આવ્યા જ્યારે પૂરના જન ઉપડ્યા ત્યારે, કોઈ ધૂળ કે ઈટાળા નાખે, ભૂંડી ગાળો કોઈ મુખે ભાખે, મારો મારો મુખેથી ઉચ્ચારે, કોઈ વચમાં પડીને નવવારે, કોઈ વચમાં પડીને નવવારે. અહીં શનિશ્ચરના બે અર્થ ફલિત થાય છે. એક તો જે વાસ્તવમાં શનિશ્ચર જેવા જીવ છે એ સદા ક્રોધ અને ધિક્કારથી ભરેલા હોય છે, અને બીજાને કાયમ નડતરરૂપ થાય છે. જે આ ચોપાઈઓ જે ગઈ એમાં આપણે સાંભળ્યું, જે ધર્મગુરુઓ જે હતા, મતપંથીઓ હતા, એમણે એવો વિચાર કર્યો કે આ સહજાનંદ સ્વામી જો એકવાર આવશે, એમનો જો સત્સંગ અહીંયા ચાલુ થઈ જશે તો આપણા જે બધા શિષ્યો છે એના થઈ જશે. જાણ્યું સૌ શિષ્ય આપણા જાશે, પેટ આપણું કેમ ભરાશે. જો એમનો એંગલ ક્યાં છે? પેટ ભરવાની વાત છે, આત્માની ઉન્નતિની વાત નથી. જય સ્વામિનારાયણ કેરી, સુણી ઉર લાગી લાય ગણેરી. ભગવાન સ્વામિનારાયણની જે જય જયકાર થવા માંડ્યો, એનાથી પ્રફુલ્લિતતા થવી જોઈએ, એના બદલે એ લોકોના પેટમાં લાય લાગવા માંડી. એટલે એમણે લોકોને ઉશ્કેર્યા, પાપીએ લોકને ઉશ્કેર્યા, પ્રભુને દુઃખ દેવાને પ્રેર્યા. ભર ચૌટામાં આવ્યા જ્યારે પૂરના જન ઉપડ્યા ત્યારે. એટલે જ્યારે બરોબર શહેરની મધ્યમાં આવ્યા મહારાજ, ત્યારે બધા લોકો મારવા માટે ઉપડ્યા, અને બધાએ ધૂળ, ઢેખાડા, ઈટાળા અને ભૂંડી ગાળોથી ભગવાનનું સ્વાગત કર્યું. મારો મારો મુખેથી ઉચ્ચારે, કોઈ વચમાં પડીને ન વારે. બધાએ મારવાની વાત કરે છે, પણ કોઈ વચ્ચે એમ નથી કહેતું કે આવી વ્યક્તિ હોય, આવા પુરુષ હોય, એને આવી રીતે અપમાન ના કરાય, એનું આવી રીતે અવહેલના ના કરાય, આવું કોઈ ના કહ્યું. આમ શનિશ્ચરનો એક અર્થ આવો છે. જ્યારે બીજી બાજુ શનિશ્ચરના જે દુર્ગુણો છે તે પોતાના ભક્તમાં, પોતાના ભક્તના અંતઃકરણમાં પ્રવેશી ના જાય તે માટે શ્રીજી મહારાજ એમના વચનોથી એમણે સાવચેત કરે છે. જેને પરિણામે સાધુઓ, હરિભક્તોએ ધીરજ રાખી, અસહ્ય એવી ગાળો, ટુકારાને પણ તેઓ પી ગયા. એટલે લખ્યું કે તેને તે વશ કરી રાખે રે વચનાંકુશ મારી. એટલે આવો ક્રાઇસિસ આવે, આવું બેઇજ્જતી થાય, આવો તિરસ્કાર થાય, આવું તોફાન થાય, તો પણ એને પી જવું, એ શ્રીજી મહારાજનો મુખ્ય સિદ્ધાંત હતો. જેમને ભક્તો સોનાના ફૂલથી વધાવે અને ચંદન, પુષ્પ અને ધૂપથી જેમની પૂજા કરે, એવા સ્વામિનારાયણ ભગવાનના વસ્ત્ર ધૂળ, છાણ અને કાદવથી ખરડાઈ ગયા. શ્રીજી મહારાજનું આવું અપમાનજનક બીભત્સ રૂપ જોઈને શૂરવીર ભક્તોના મનમાં ગ્લાનિ થઈ ગઈ. ભગુજીને ચડ્યો ઉર ક્રોધ, તાણી તરવાર કરવા વિરોધ. પગી જો બને ચાપ ચડાવ્યું, એને અંગે
શુરાતન આવ્યું, વળી બોલિયા વિશ્વ આધાર, ચાલો પાછા સહુ પુરબાર, કરશે શસ્ત્રનો ઘાવ જેહ, ગુરુદ્રોહી વચન દ્રોહી તેહ. જો પોતાના ઈષ્ટદેવનું આવું અપમાન થાય તો જે એમની રક્ષામાં ઊભા હોય, જે એમના અંગરક્ષક હોય, એ કેવી રીતે સાંખે એવું? એટલે ભગુજીને એકદમ ક્રોધ ચડ્યો. ભગુજી કહેવાય છે કે એવા શૂરવીર હતા કે માથામાં એક તલવાર મારે તો છેક નીચે સુધી એનો તલવારનો ઘા આવી જાય, એવો એમનો હાથ હતો બળવાન. એને તાણી તલવાર કરવા વિરોધ, આવું જે કર્યું એને મ્યાન ઉપર હાથ ગયો. પગી જોબને ચાપ ચઢાવ્યું, એને અંગે સુરાતન આવ્યું. જુબન પગીથી પણ આ રહેવાયું નહીં. એમને પણ અંદરથી એક બહુ અપમાનજનક પરિસ્થિતિ લાગી. એટલે આ જોઈને શ્રીજી મહારાજે તર્ક ટકોર કરી કે જે શસ્ત્રનો ઘા કરશે તે ગુરુદ્રોહી છે, મતલબ કે મારો દ્રોહી છે અને મારા વચનનો દ્રોહી છે. કેમ કે આણંદ આવતા પહેલા ભગવાન સ્વામિનારાયણે એમને બાંધ્યા હતા, એટલે એ એમને યાદ દેવડાવ્યું કે જે આવું કરશે એ ગુરુદ્રોહી અને વચનદ્રોહી છે. આમ કહીને શ્રીજી મહારાજે વડતાલની વાટ પકડી અને જ્ઞાનબાગમાં પધાર્યા. ત્યાં આંબલા નીચે શ્રીહરિ સભા કરીને બેઠા. શ્રીહરિએ કહ્યું, આપણી જીત થઈ. આ સાંભળી બ્રહ્મમુનિ કટાક્ષમાં બોલ્યા, હા પ્રભુ, આપણી જીત થઈ. આ જીતમાં એવો ગુલાલ ઉડાડ્યો કે 2-3 દિવસ સુધી એ અમારા માથામાંથી જશે નહીં. આણંદના ગોંદરામાં ઈટાળાના પુષ્પોથી સૌને વધાવ્યા અને ગાયના છાણની સૌને અર્ચા થઈ. આપણે ખરેખર ઈડરીઓ ઘર જીતીને આવ્યા, આમ કહીને સૌને હસાવ્યા. પરંતુ શ્રીજી મહારાજ સ્વસ્થ રહીને બોલ્યા, આપણી ક્ષમા વડે જ આપણી જીત થઈ છે. જો એમની સાથે લડ્યા હોત તો એમની સાથે વેર બંધાત. ત્યાંના લોકો મનમાં અત્યારે પસ્તાતા હશે અને એમનામાં પણ સારા સત્સંગી થશે. જો આપણે લડ્યા હોત તો આપણાથી જેમ અહીંયા સુખેથી બેઠા છીએ તેમ બેસાત નહીં અને ખેડાની કચેરીમાં જવું પડત. આ સાંભળી સુરા ખાચર, જોબન પગી, ભગુજી બોલી ઉઠ્યા, મહારાજ, આજે અમારી લાજ ઘટાડી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, વાલા ભક્તો, તમારી લાજ સહેજ પણ ઓછી નથી થઈ. તમે અમારું વચન માનીને તમારી ઇન્દ્રિયો અને મન ઉપર અંકુશ રાખીને તમારી શોભાને તમે વધારી છે. આમ કહીને શ્રીજી મહારાજ ઉતારે પધાર્યા. મુક્તાનંદ સ્વામીએ પણ આ બાબતમાં એક બહુ સરસ વાત કહી છે. મન મતંગ જીન બસ કિયા, લે અંકુશ ગુરુ જ્ઞાન. ઓ મન મતંગ જીને બસ કિયા, લે અંકુશ ગુરુ જ્ઞાન. મુક્ત કહે ત્રિભુવન વિશે, શોર ન સંત સમાન. શોર
સંત સમાન. સ્વામી કહે છે કે મન મતંગ જીને બસ કિયા લે અંકુશ ગુરુ જ્ઞાન મુક્ત કહે ત્રિભુવન વિશે શૂર ન સંત સમાન. કે જેણે ભગવાન સ્વામિનારાયણના વચનરૂપી એના જ્ઞાનરૂપી અંકુશને લઈને મનરૂપી હાથીને વશ કર્યો છે એવા શૂરવીર સંત ત્રિભુવનમાં ક્યાંય નથી. એટલે જે પોતાના અંતઃકરણના જે દુર્ગુણો છે એના સામે ભગવાનના જ્ઞાનથી જે લડે છે એને શૂરવીર કહેવાય છે. એ સાચો સાધક છે ભગવાનનો. તો શનિવારે સ્વસ્થ ચિત્તે બેસીને વિચાર કરવો કે શનિશ્ચરના પ્રતિકરૂપ ઈર્ષ્યા, અદેખાઈ, વેરઝેર તથા ભગવાન સ્વામિનારાયણને ભજવાના માર્ગમાં શિથિલતા, આટલા દુર્ગુણો જો આપણા અંતઃકરણમાં જણાતા હોય તો સમજવું કે આપણા અંતઃકરણમાં શનિ મહારાજ બેઠેલા છે. પરંતુ જ્યારે એ શનિ મહારાજને ઠેકાણે શ્રીજી મહારાજનો પ્રવેશ થાય અને એમના જ્ઞાનની દ્રઢતા થાય તો જ મારું ધ્યેય સિદ્ધ થશે. આવો એક વિચાર કરવો. રજોગુણ અને તમોગુણના પ્રધાનપણાને કારણે આ બધા વિકારોને સ્થાન મળે છે. માટે રજોગુણ અને તમોગુણને કાપતા જઈને સત્વગુણ વધારતા જઈએ તો શનિની મહાદશામાંથી છૂટાય. કારણ સત્વગુણમાં જ ભગવાનનું ભજન થાય છે. જેમ શનિ બીજાને નડતર રૂપ છે તેમ મારા સ્વભાવ મારા કલ્યાણના માર્ગમાં નડતર રૂપ ન બને અને બીજાના જીવનમાં પણ હું નડતર રૂપ ન બનું, આવો એક વિચાર સ્વસ્થ ચિત્તે બેસીને આપણે કરવો જોઈએ. અને આ વિચારને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે મૂકવો જોઈએ. અને એ વિચારની પરિપક્વતા તમારા અંતઃકરણમાં થાય, આવી દ્રઢતાને કરવાનો જે દિવસ એટલે શનિવાર. તો આ એક શનિવારની વાતને આપણે સમજ્યા. હવે આપણે કીર્તનના સમાપનની પંક્તિને સમજવાનો પ્રયાસ કરીએ. મુક્તાનંદ સ્વામી પદના અંતમાં કહે છે, અક્ષર પદ અવિનાશી રે જેનું ધામ કહાવે, અક્ષર પદ અવિનાશી રે જેનું ધામ કહાવે, મુક્તાનંદ તે ગુરુના રે નિષદિન ગુણ ગાવે, મુક્તાનંદ તે ગુરુના રે નિષદિન ગુણ ગાવે, અલૌકિક આદિત્ય ઉદિયા રે સહજાનંદ સ્વામી. નંદ સંતોના દરેક પદમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું એક બીજ રોપેલું હોય છે. આખા પદને તમે સમજો, આખા પદને તમે બોલો, પણ એના અંતમાં એક મૂર્તિ સાથેનું એક જોડાણ હોય છે. તો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, આમ 7 વારને સમયની સાંકળ સાથે સંબંધ છે. જે કાળને થંભાવે અને લલાટમાં લખેલી ભાગ્યરેખાને બદલી નાખે એનું નામ ભગવાન.
સમયની સાથે ચાલનારા અને સમયને આધીન એવા 7 વાર પછી અક્ષરધામની વાત મુક્તાનંદ સ્વામી લખે છે. સ્વામી કહે છે, અક્ષર પદ અવિનાશી રે, જેનું ધામ કહાવે. આપણને મુક્તાનંદ સ્વામી આપણું ડેસ્ટિનેશન બતાવે છે કે આ બધા વારની તમે થીમને સમજીને, એનું તત્વ સમજીને તમારે ક્યાં જવાનું છે, તો તમારે અક્ષરધામમાં જવાનું છે. એની એક ટકોર કરે છે સ્વામી. જ્યારે સમય અને સ્થાનનું અનુસંધાન મટી જાય ત્યારે જ અક્ષરધામ તરફની યાત્રા શરૂ થાય છે. અક્ષરધામને આપણે સ્થાનવાચક સમજવા કરતાં એ આપણા ચૈતન્યની ઉચ્ચતમ ભૂમિકા છે એમ સમજવું વધુ યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતના શ્રવણ, મનન અને નિધિધ્યાસ પછી જ્યારે એ જ્ઞાનનો સાક્ષાત્કાર થાય અને ત્યાર પછી આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવનો લક્ષ્ય સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં થઈ જાય અને શ્રીજી મહારાજે ગઢડા મધ્ય 13, ગઢડા અંત્ય 38, વડતાલ 4, વડતાલ 8 આ વચનામૃતમાં જે મૂર્તિનો મહિમા અને મૂર્તિના ધ્યાનની વાત કરી છે તેની દ્રઢતા થાય ત્યારે જ અક્ષરધામની ઝાંખી થાય છે. અક્ષરધામનો જેમને અનુભવ છે એવા મુક્તાનંદ સ્વામી દ્વારા જ આપણે અક્ષરધામને સમજવાનો પ્રયાસ કરીએ. તો મુક્તાનંદ સ્વામીએ વિવેક ચિંતામણી નામનો એક ગ્રંથ રચ્યો છે. એમાં મુક્તાનંદ સ્વામી અક્ષરધામની એક વ્યાખ્યા કરે છે. ચહુ દેશ જ્યોતિ જલ હલે, ચહુ દેશ જ્યોતિ જલ હલે, તેહિ મધ્ય પ્રભુ સાકાર, મુક્ત દિવ્ય દ્રગ દેખહી, સોઈ વિજ્ઞાની ઉદાર, ચહુ દેશ જ્યોતિ જલ હલે, અનંત ચંદ્ર રવિ સે બડો, જેહી સ્થલ અધિક પ્રકાશ, અનંત ચંદ્ર રવિ સે બડો, જેહી સ્થલ અધિક પ્રકાશ, મુક્ત સદા તહાં હરિ ભજે, સોઈ વિજ્ઞાની દાસ, ચહુ દેશ જ્યોતિ જલ હલે. વાત બહુ ગંભીર છે, પણ એક અક્ષરધામને સમજવાની વાત છે. સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ કેવું છે? તો મુક્તાનંદ સ્વામી કહે છે કે ચારે દિશામાં એક દિવ્ય પ્રકાશનો પુંજ ફેલાયેલો છે. એ દિવ્ય પ્રકાશની મધ્યમાં દિવ્ય એવા સિંહાસન ઉપર
સદા કિશોર, સદા સાકાર મૂર્તિ એવા સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન છે. અનંત ચંદ્ર અને અનંત સૂર્યથી પણ અધિક એવા શીતળ શાંત પ્રકાશમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દિવ્ય દ્રષ્ટિથી અનંત મુક્તો દર્શન કરે છે. અને ત્યાં સદા દાસ ભાવે અનંત મુક્તો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરે છે, સેવા કરે છે. આ અક્ષરધામના સુખને પામવાનો એક જ ઉપાય છે. અને એ ઉપાયને બતાવતા મુક્તાનંદ સ્વામી કહે છે કે જીવને વિજ્ઞાન થવું જોઈએ. આ વિજ્ઞાન જેને સુલભ થાય તે માયિક એવા પિંડ બ્રહ્માંડને નાશવંત જાણીને પોતાના આત્મામાં વૃત્તિને સ્થિર કરે અને તે આત્મામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ધારે. એટલે એના માયિક ભાવ ટળતા જાય અને એના આત્મામાં પ્રકાશ થાય. અને એવા પ્રકાશમય આત્મામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દર્શન થાય. હવે એ અક્ષરધામ અને મુક્તોની વાત સમજાવતા મુક્તાનંદ સ્વામી લખે છે, ब्रह्मरूप महामुक्त सब प्रभु ढिग करत निवास. ब्रह्मरूप महामुक्त सब प्रभु ढिग करत निवास. मुक्त कहे प्रभु पद कमल श्री सम सेवत दास. जा पद से को ना गिरे ऐसो प्रभु को धाम. जा पद से को ना गिरे ऐसो प्रभु को धाम. मुक्त कहे ते ही स्थल रहे अनन्य भक्त निष्काम. माया मोह न लेश तहाँ नाही कर्म के पाश. माया मोह न लेश तहाँ नाही कर्म के पाश. मुक्त कहे ते ही स्थल नहीं काल व्याल को त्रास. श्रुति कहे अक्षरधाम जेही नारायण पुर नाम. श्रुति कहे अक्षरधाम जेही नारायण पुर नाम. देह त्यागी हरि भक्त सब
पहुँचत प्रभु के धाम, पहुँचत प्रभु के धाम, पहुँचत प्रभु के धाम। સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ કેવું છે? તો મુક્ત મુનિ કહે છે કે બ્રહ્મરૂપ એવા અનંત મુક્તો સ્વામિનારાયણ ભગવાનની સમીપમાં નિવાસ કરે છે. અનંત કલ્યાણકારી ગુણોએ યુક્ત એવા આ મુક્તો છે. અને એ મુક્તો સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળની દાસ ભાવે સેવા કરે છે. આવા સુખમય અક્ષરધામને પામ્યા પછી એને જન્મ મરણની સંસ્કૃતિમાં આવવું પડતું નથી. એવું ભગવાનનું ધામ છે. જા પદ સે કો ના ગીરે એસો પ્રભુ કો ધામ, મુક્ત કહે તેહી સ્થલ રહે અનન્ય ભક્ત નિષ્કામ. આવા જે સ્થળમાં, આવા જે અનન્ય સ્થળ અક્ષરધામમાં કોણ રહી શકે? તો કે જે અનન્ય નિષ્કામી ભક્ત છે એ જ આવા ધામમાં રહી શકે છે. આ અક્ષરધામમાં જે અતિશય નિષ્કામ થયેલા છે એવા ભક્ત શ્રેષ્ઠ નિવાસ કરે છે. માયા, મોહ અને કર્મના પાશ જેમને નડતા નથી અને ભૂખ, તરસ, ઠંડી, ગરમી, હર્ષ, શોક આદિ 6 પ્રકારની ઉર્મિઓ જેમને વ્યાપતી નથી એવા મુક્તો જે અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ અનુભવે છે, એ અક્ષરધામમાં કાળનું સામર્થ્ય ચાલતું નથી. એટલે કહે છે સ્વામી, માયા મોહ ન લેશતઃ નાહી કર્મ કે પાશ, મુક્ત કહે તેહી સ્થલ નહીં કાલ વ્યાલ કો ત્રાસ. શ્રુતિઓમાં પણ જેને અક્ષરધામ કહેવાય છે એવા પરમધામમાં દેહ ત્યાગીને આપણે સૌએ પહોંચવાનું છે. આવા અક્ષરધામમાં સદા બિરાજમાન એવા ગુરુરૂપ હરિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સદા ગુણ ગાઓ એમ મુક્તાનંદ સ્વામી કહે છે. અક્ષર પદ અવિનાશી રે જેનું ધામ કહાવે, મુક્તાનંદ તે ગુરુના રે નિષદિન ગુણ ગાવે. કેટલું સ્વામીએ પ્રિસાઇઝ લખ્યું છે. જે અક્ષર પદ અવિનાશી જેનું ધામ કહાવે, એટલે અક્ષરધામ છે, જેનું અક્ષરધામ છે એની અંદર જે બિરાજમાન છે મુક્તાનંદ તે ગુરુના, જે અક્ષરધામમાં સદા વિરાજમાન છે એ ગુરુના નિષદિન ગુણ ગાવ. તો આપણને સૌને એ અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. પરમ ચૈતન્યમય એવા અનંત મુક્તો એમની સામે એક કીટસે એમની મૂર્તિને જોતા બેસી રહેલા છે, એમની સેવા કરે છે. એવા અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનના આકારને આપણે હૃદયમાં ધારીને એમનું રાત્રિ દિવસ આપણે શ્રવણ, મનન, નિધિધ્યાસ કરીએ, એમના લીલા ચરિત્રો, એમના કીર્તનો, એમના મંત્રનો જાપ કરીએ અને એવી રીતના ભગવાન સ્વામિનારાયણને આત્મામાં ધારીને એમનું ભજન કરવું એમ મુક્તાનંદ સ્વામીનો નિર્દેશ છે. આમ સત્સંગમાં દેહ છતે સ્વામિનારાયણ ભગવાનની શુદ્ધ ઉપાસના કરીએ અને એમની મૂર્તિનું અનુસંધાન રહે તો અક્ષરધામ જેવું સુખ આ લોકમાં પ્રાપ્ત થાય. અને નિર્વાસનિક થઈને દેહ મૂકીને અક્ષરધામમાં જઈએ ત્યાં પણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું જ સુખ મેળવવાનું છે. આવો દિવ્ય ભાવ આપણા જીવનમાં થવા માંડે અને સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત
અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડનારા નંદ સંતોના કીર્તનોનો સદા યોગ રહે તો જીવન ધન્ય ધન્ય બની જાય. આમ મુક્તાનંદ સ્વામીના આ પદને વાગોડીને એના અર્થોને આત્મામાં ધારીએ તો આપણને સદા અહોભાવ અને દિવ્ય ભાવ રહ્યા કરે. અને આ મનુષ્ય જીવનના રાગ, દ્વેષ, શોક, ચિંતા એ નિર્મૂળ થઈ જાય અને સદા આનંદ આનંદ અને આનંદ જ વર્ત્યા કરે. તો આ જે મુક્તાનંદ સ્વામીનું પદ એને આપણે આત્મસાત કરીએ તો એ આપણને અક્ષરધામનો માર્ગ બતાવનારું એક સરસ પદ છે. એને કાયમ આપણે લક્ષમાં રાખીએ અને જ્યારે સમય મળે ત્યારે એનું અનુસંધાન રાખીને આપણે એ પદને બોલીએ તો આપણને જરૂર સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારી આ વસ્તુ બનશે. એ નિર્વિવાદ વસ્તુ છે. હવે અત્યારે ચાતુર્માસ ચાલે છે તો ઘણાને એ ખબર પણ નથી હોતી કે ચાતુર્માસ શરૂ થઈ ગયો. તો ચાતુર્માસને વિશે ભગવાન સ્વામિનારાયણે વિશેષ નિયમ લેવાની સૌ હરિભક્તોને આજ્ઞા કરેલી છે. એટલે આપણે રોજે જે રૂટીનમાં જે ભજન કરતા હોઈએ એમાંથી કંઈક વિશેષ થોડુંક વધારવાનું, એનો એક સૌએ એક નિયમ લેવો. કેમ કે ભગવાનની આજ્ઞાથી જે આપણે ભજન કરીએ એમાં ભગવાનની એક પ્રસન્નતા હોય છે. આપણે આપણી રીતે જે કરીએ છીએ એ આપણું ધાર્યું ભજન કરીએ છીએ, પણ આ શ્રીજી મહારાજે એક આજ્ઞા કરી છે અને એ આજ્ઞાને વશ થઈને વચનાંકુશ મારી, ભગવાનનું વચનરૂપી અંકુશ છે, એને આપણે ધારીને અને એક વિશેષ નિયમ લેવો જોઈએ. તો શિક્ષાપત્રીમાં જે 96 થી 98 શ્લોક છે એમાં 8 પ્રકારના જે વિશેષ નિયમ કીધા છે એમાંથી જેને જે યોગ્ય લાગે એ નિયમને ધારણ કરો. આ નિયમ ધારણ કરવાથી આપણા આત્માને પોષણ મળે છે, આપણા આત્માને ભગવાનની મૂર્તિનો સંબંધ થાય. કેમ કે એ ભગવાનની આજ્ઞાથી આપણે નિયમ પાડીએ છીએ. તો એ દરેક હરિભક્તે પોતાની સામર્થ્ય પ્રમાણે એક વિશેષ નિયમ જરૂર રાખવો, જેથી સૌને એક ભગવાન ભજવાનું બળ મળે, પ્રેરણા મળે. સહજાનંદ સ્વામી મહારાજની જય.